જામનગર જિલ્લાના ધ્રોલમાં પીજીવીસીએલની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। સરકારી હોસ્પિટલ નજીક વીજ થાંભલા પર પીજીવીસીએલના કર્મચારીઓના બદલે મજૂરો જોખમી કામગીરી કરતા જોવા મળ્યા હતા। સૌથી ચિંતાજનક બાબત એ છે કે મજૂરો કોઈ પણ પ્રકારના સેફટી બેલ્ટ, હેલ્મેટ કે અન્ય સુરક્ષા સાધનો વિના ઊંચાઈ પર કામ કરતા નજરે પડ્યા હતા। સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે જો આવી સ્થિતિમાં અકસ્માત સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? જો કે પીજીવીસીએલના કાર્યપાલક ઇજનેરે દાવો કર્યો છે કે કર્મચારીઓને પૂરતા સેફટી સાધનો અને નિયમિત તાલીમ આપવામાં આવે છે, પરંતુ સામે આવેલા દ્રશ્યો બાદ તંત્રની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થાને લઈને અનેક પ્રશ્નો ઊભા થયા છે। અમે પેટા વિભાગીય કચેરીઓને વારંવાર સેફટીના સાધનો ઉપયોગ કરવા માટે લાઇન સ્ટાફને સૂચના આપવા જણાવીએ છીએ। દરરોજ સવારે દરેક લાઇન સ્ટાફ કામમાં નીકળતા પહેલાં સેફટીના જે ઓથ એટલે કે શપથ લઈને જ નીકળે છે અને દર અઠવાડિયે આ સેફટી બાબતની મિટિંગ પણ કરવી ફરજિયાત છે અને મિટિંગ થાય છે એની મિનિટ્સ લખાય છે, દરેક લાઇન સ્ટાફનીમાં સહી પણ લેવામાં આવે છે। આ ઉપરાંત દરેક લાઇન સ્ટાફને સેફટીના પૂરતા સાધનો આપી દેવામાં આવે છે અને આપી દીધા છે એની સહી પણ રજિસ્ટરમાં લઈ લીધી છે કે સેફટીના હેલ્મેટ, ડીઓ રોડ, અર્થ રોડ તમામ સાધનો અમે આપી દીધા છે।